અત્યારે બધી હું ખાઈ છે આપણે અહીંયા ડૂચો આજ બધીને અહીંયા રાખી છે અને આપણે ઢીંગુન લઈ આવ્યા છે અહીંયા બંસીને. બંસી હા બંસી આને એવું છે કે થોડુંક દૂધ વધારે પાઈ દે ને એટલે એને હટતું નથી દૂધ, સીધું ઝાડા થઈ પડે. દવા ઉપર જ છે, મહિના દિવસ માથે થઈ ગઈ, 1 મહિનો 7-8 દી થઈ ગયા. પણ જરાય કેમ કે આમ શરીરમાં જરાય વરકતી જ નથી, કેમ કે આ કોક એમ જ કહે કે 2-3 દિવસની છે, એમ વધારે દૂધ હટતું નથી. હું વાંધો પડ્યો નહીં બસ એ. અને આપણે આ પણ થઈ ગઈ છે તૈયારી. જો હવે ઓર્ડર ઉતારી દીધું ફિટ. હવે આજની રાત ત્યાં કાલ દિવસ સાંજ સુધીમાં, લગભગ કાલ સાંજ સુધીમાં ફાઇનલ છે, કેમ કે આચર ફૂલ થઈ ગયા છે. કેમ કે માથે થયા છે 13 દિવસ, આજે 13મો દિવસ ઉગ્યો છે, એની આથમમાં આવી ગયો. બાકીને બધું ખાઈ જાય આરામથી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારે આપણે ઊભા છીએ કે ભેહુંને આડા અહીંયા, કેમ કે ભેહું ખાવું નથી. એમાં જે ગોરી આપણે ઉડાડે. કૃષ્ણા હા કૃષ્ણા એ ભાગ છે ઘરે. હવે જો ધીરે ધીરે ધાણા ભૂકા ને એમાં બધા મંડાઈ ગયા. રતન એની બેનને જ મારે છે, કેમ કે બધીના જ અહીંયા જ રહી ગઈ છે કે ઓલી બાજુ લઈ જ નથી જવા દેવી. ઓલી બાજુ જાય ને તો પછી હું ચણા ખારિયામાં જ ઊભા રહીએ છે. ઘરે હજી ઢાંક્યો છે નોખું એનો. અને ગોરી જ ધીરે પડી ગઈ હોય ખાવામાં. મોરી છે થોડીક લાગે, બાકીને બધી આરામ જોઈએ. જો વટાણા ભૂકા મંડાઈ ગઈ હરખેથી. હવે વટાણા થોડો ઘણો પૂરો થાય ને પછી આમાં આવશે માંડીને ભૂકામાં, કેમ કે હું આ બધું સાફ કરી ગઈ. અહીંયા હવે સાફ કરશે. ઢીંગું ખાય પણ ઢીંગું જોયું ખાતી નથી, ભૂખ લાગતી નથી બહુ. અને થોડુંક દૂધ વધારે પાઈ દે આખી દૂધ હુતી જ રહીએ, ઊભી જ ના થાય. બાકી એક ખડેલીનું આપણે કીધું હતું કે ભાઈ ભરવા આવવાના છે, પણ નક્કી નથી થતું. હવે સુથી આપી દીધી છે, કંઈ આવે. અત્યારે છે ને બધી જો પાછી ભાગી ગઈ ઓલી બાજુ. આમાં જેને જે ખાવું હોય ને એમાં જ જાય. વટાણા ભૂકો આ બહુ ભાવે છે, ઓલો નથી ભાવતો. આપણે ભર્યો ને પહેલાં ભરી આવ્યા હતા ને એ ઓછું ખાઈ છે, કેમ કે કટિંગમાં ફેર થઈ જાય છે. આ આપણે ગામડેથી ભરી આવ્યા હતા, અને ઓલો ભૂકો એ આપણે અહીંયાથી ભર્યો હતો. એમાં આમાં ઘણો ફેર છે, કેમ કે બે વેરાયટી અલગ છે ને કટિંગ એ અલગ છે પાછું. બાકી બે આપણે ગાયો ઓલી બાજુ દોડપટ કરાવે, ભાગ દોડ કરે, કેમ કે અહીંયા રોજડી ઊભી છે ને એટલે આપણે અહીંયા ફરજિયાત રહેવું પડે. અને એકને તો થઈ ગયું છે, સુથી આપી દીધી છે. હવે ભરવા આવે તો ઠીક છે, ના આવે તો ઠીક, કેમ કે 1000 રૂપિયા ગૂગલ પે કરાવી દીધા છે. એની પહેલાં હતો ને ભાઈ એમ રીતે કર્યું હતું, મને કે ભાઈ ભરવા આવું છું, મેં ભલે ભરી જા. તો એ ભાઈ મેં કીધું સુથીમાં આપી દો, તો મને ના પાડી, સુથી ના નાખી અમે પહેલાં, પૈસા ના દઈ સુથી. તો મેં ભલે તમે આવો. 1 દિવસનું કીધું, 2 દિવસ થઈ ગયા, ના આવ્યો. ભાઈ ફોન કર્યો તો ઉપાડ્યો નહીં ભાઈ. બીજા આવ્યા હતા ઘણા જોવા, જે દેખાય આવે. પછી આપણે જોઈ બધાને આ પાણી ભાવમાં, કેમ કે બધા હાવ નીચલું લાગે ને એટલે બધાને એવું લાગે કે હવા છે ને રામનું રૂપ જ રહે. કેમ કે ઓલું પુનરું ગાય આવે છે ને, કેમ હાઈટ ન વધે 3 ફૂટની, આના જેવી છે આપણે. આ એનાથી થોડી ઊંચી છે. કંઈ આવે ભરવા, ફોન કર્યો પણ નથી હજી, ગાડી આવી નથી એમ કહે. આવશે ફોન કરશે ને લગભગ રાતે આવશે. આજે પાછી 2 નીકળી ગઈ. હવે એવી હલવાણી છે ક્યાંય નહીં. આપણે હા ગરમી પલાળી દીધા છે, એમ કે હા બાવડે ને કાંટો કરી નાખ્યો. ખીજ એવી ચડે કે હા બાપા આમાં છે નહીં ને આમ ભરીને 2 દિન મરી જાય, જેલમાં જવું પડે. હાલે આમાં હાલવું કેમ જોઈ લે તમે, એવું ભેહું હાલવાણી. હવે તો ગાડી આવી ગઈ છે ભેહું ભરવા, લગાડી દે ઠાઠું. તો આપણે જો સવારમાં ભેહું પાછી જોડી લીધી છે.
અને અત્યારે આપણે બે ભેહું ઓછી દેખાતી, એક જ દેખાય ભે, કેમ કે બાકીની બધી આવી ગઈ છે ઘરે ચરવા. બે છે, જો કે એક બાંધી છે ઘરે અને એક આપણે ભરાવી દીધી સાંજે ગાડીમાં, કેમ કે આપણે તોફાન બહુ કરતી હતી ભેંસ, એટલે પછી વેચવી જ પડે. શું કહે, કંટાળો થઈ ગયો હતો હાવ. અત્યારે એકને તો હજી ઘરે જ બાંધી રાખી છે, લાંબી કરીને બાંધીને આવ્યા છીએ અને ગોરીને રાખી છે ઘરે, કેમ કે કાંટા બાટા લાગે નહીં ને આવમાં, એટલા માટે. જોકે વિયાવાની તૈયારી હતી એ આ વિડીયો આવશે, પણ આના પછીના ભાગમાં આવશે, ફાઇનલ છે. કેમ કે રાતે વી ગઈ છે અને અત્યારે વિડીયો ન બનાવવાનું કારણ એક જ છે, કેમ કે લોહીવાળી બૈરી હતી ને આખું કેમ વાછડો ને બૈરા છે, કેમ કે બચ્ચું બે છે ને ઓલા બૈરા હતા, એટલે થોડુંક મેં કીધું વિડીયો બનાવવો નથી, કેમ કે યુટ્યુબમાં એવું ન હાલી શકે. એના હિસાબે આપણે સાફ થઈ જાય નવડાવી દઈને પછી આપણે વિડીયો બનાવશું. બીજું વાંધો ન હોય, એમાં કંઈ પ્રોબ્લેમ પડી જાય ને એટલા એના હિસાબે છે ને આપણે નથી નાખતા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફાઇનલ તમને દેખાડી દઈશું. અત્યારે છે ને આપણે બેહો જો અહીંયા નદીમાં કંઈ કલાક થઈ ગઈ, પૂરી ગઈ, કેમ કે 9 વાગવા આવી ગયા. તો હવે બધી ચરે છે આરામથી.